હાય જય શ્રી કૃષ્ણ જય ખોડિયાલમાં તો કેમ છો તમે બધા તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં તો મારી ચેનલને લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા તો મારી ઢુંગલી ઉઠી ગઈ હતી જોઈ શકો છો તમે અને અહીંયા હું એને રમાડવા બેસી ગઈ હતી ને ઢીંગલીને બેસાડી દીધી હતી સોફે અને પછી તો જમવા બેસી ગઈ હતી અને હેને મારી ઢીંગલી હેને રમતી હતી તો હું ફટાફટ જમી રહી હતી પછી બપોર પછી તો માનને પીવી હતી કોલ્ડ કોફી તો મેં ઇન્સ્ટાગ્રામમાં એક મસ્ત રીલ જોઈ હતી જેથી આ કોફી એકદમ ફ્લફી બનાવવાની હતી તો એવી રીતે મેં બનાવી અને આવી રીતે મેં કોફી તૈયાર કરી દીધી હતી તો જોઈ શકો છો તમે અને બહુ જ મસ્ત થઈ હતી અને બહુ જ મસ્ત ટેસ્ટ પણ આવી ગયો હતો તો બહુ ફ્લફી કોલ્ડ કોફી બની હતી જોઈ શકો છો તમે અને થોડુંક ડેકોરેશન પણ કરી નાખ્યું હતું અને મારી ઢીંગલીને 5 મહિના ઉપર થઈ ગયું હતું 5.5 મહિના થઈ ગયા તો મારી ઢીંગલી તો બેસતા પણ શીખી ગઈ હતી બોલો પછી તો ઢીંગલીને સુવડાવી દીધી હતી અને પછી મારે બનાવવાની હતી રસોઈ તો મેં અહીંયા થોડી ઘણી તૈયારી કરી લીધી હતી અને હેને અહીંયા શાક બનાવવાનું બાકી હતું તો મારી ઢીંગલી હેને અહીંયા રમી રહી હતી જોઈ શકો છો અને મારી ઢીંગલી માટે હેને અમે અહીંયા પીળા મમરા વઘાર્યા હતા તો એને હું થોડાક ખવડાવતી હતી અને અહીંયા હેને હોકર ઉપર પણ એને દઈ દીધી હતી પછી તો ગરમ કરતી હતી દૂધ અને હેને ફટાફટથી મારી ઢીંગલી રોતી હતી એટલા માટે હું દૂધ ગરમ કરતી હતી અને ફટાફટ મારી ઢીંગલી પાસે જાઉં કેમ કે એ રોવા માંડી હતી જોઈ શકો છો મારી ઢીંગલી અહીંયા રોતી હતી મારે દૂધ ગરમ કરવાનું હતું તો ત્યાંથી રોતી હતી મને જોઈને એટલે હું આવી ગઈ એની પાસે તો આ મિની વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું મળીશું આગલા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ આવજો।